હેલો મિત્રો, કેમ તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે દમ આલુ બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા બટેકા લીધેલા છે, મીડિયમ સાઇઝના લીધેલા છે મેં. આખા ગરમ મસાલા વઘાર માટે 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન હળદર, વઘાર માટે આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું, કશ્મીરી મરચું, 2 ચમચી ધાણા જીરું, કોથમરી, મોરું, દહીં 1 કપ લીધેલું છે મેં, અને 1 નંગ ડુંગળી જેને એકદમ મોટું કટિંગ કરવાનું છે, 2 નંગ ટમેટા તેનું મોટું કટિંગ જ આપણે કરવાનું છે, આદુ, લસણ અને 1 તીખું મરચું મેં લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. અહીંયા આપણે ગ્રેવીનો વઘાર કરવાનો છે. આ બધી વસ્તુ આપણે મોટું કટિંગ જ કરવાનું છે, કારણ કે આનો વઘાર કરી અને પછી આપણે પ્યુરી બનાવવાની છે. અને અહીંયા આપણે બટેકાને તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે. તો અહીંયા મેં બટેકા 2 વિસલ લઈ અને આને મેં બાફી લીધા છે. આપણે આની અંદર કાંટા ચમચીની મદદથી કાણા પાડી લીધા છે, જેથી અંદરથી બટેકું આપણને મોરું ન લાગે તેના માટે. મીઠું નાખી અને આને મેં 2 વિસલ લઈ લીધી છે. એટલે આપણે 50% જેટલા જ મેં આને બાફ્યા છે. તો હવે આપણે આને તળી લેશું. તો અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં બટેકા એડ કરી દઈશું. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર તળવાના છે આપણે. અને અહીંયા આપણે વઘાર કરી લેશું. તો સૌપ્રથમ આપણે તેલ ગરમ થઈ ગયું છે, તેમાં થોડુંક આપણે જીરું એડ કરીશું, આખું જીરું 1 ટીસ્પૂન જેટલું. અને 2 સૂકા લાલ મરચાં તીખાસ માટે એડ કરશું આપણે. ત્યારબાદ ડુંગળી એડ કરી દઈશું. બે મિનિટ આપણે પાકવા દઈશું. આપણે 2 મિનિટ જેવું થયું છે. હવે એમાં ટમેટા એડ કરી દઈશું. ત્યારબાદ આદુ, લસણ અને મરચાં. તો 2 મિનિટ આપણે પાકવા દઈશું. તો આપણે આમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. તો આપણે આને ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસ ઉપર 2 થી 5 મિનિટ પાકવા દઈશું. ટમેટા અને ડુંગળી પાકી જાય ત્યાં સુધી. તો આપણે બટેકા તરાઈને રેડી થઈ ગયા છે. અહીંયા તમારે ડાયરેક્ટ કાચા બટેકા તરવો હોય તો તમે કાચા બટેકા પણ તરી શકો છો, પણ આ રીતે બાફીને તરવાથી તેનું બટેકાનો કલર એકદમ સરસ વ્હાઈટ જ રહે છે. તો આપણા બટેકા એકદમ પાકી ગયા છે. તો હવે આપણે આને કાઢી લેશું.
તો આપણું આ રેડી થઈ ગયું છે. તો હવે આપણે આને ગેસ બંધ કરી અને આને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આપણે પ્યુરી બનાવીશું આની. તો આપણું આ બેટર ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને એક પ્યુરી બનાવી લઈશું. તો મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. તો આપણે આની પ્યુરી બનાવી લેશું. તો આપણી પ્યુરી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે દહીંમાં મસાલા એડ કરી દઈશું. તેમાં આપણે સૌપ્રથમ ધાણા જીરું એડ કરશું, કાશ્મીરી મરચું એડ કરીશું, ગરમ મસાલો અને હળદર એડ કરીશું. તો હવે આપણે આને મિક્સ કરી લેશું. દહીં આપણે મોરું જ લેવાનું છે. તો થોડુંક આપણે આમાં પાણી એડ કરશું. 2 ચમચી જેટલું પાણી નાખશું. તો આપણે આ રેડી થઈ ગયું છે ને અહીંયા આપણી પ્યુરી પણ રેડી થઈ ગઈ છે. તો આપણે વઘાર કરી લેશું. તો આપણે જેમાં બટેકા તળ્યા હતા તેમાં જ આપણે વઘાર કરી લેશું. તો અહીંયા મેં 4 ચમચા જેટલું તેલ એડ કરેલું છે. તેમાં સૌપ્રથમ આપણે આખા ગરમ મસાલા એડ કરીશું. ત્યારબાદ આ પ્યુરી એડ કરી દઈશું. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર પાકવા દઈશું. તો હવે આપણે આમાં દહીં એડ કરી દઈશું. અને 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ મીઠું એડ કરીશું. તો આપણે આને ઢાંકણ ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને પાકવા દઈશું આપણે.
તો આપણી ગ્રેવી પાકી ગઈ છે ને તેલ છૂટું પડી ગયું છે, તો એમાં આપણા બટેકા એડ કરી દઈશું. થોડીક આપણે કોથમરી નાખશું. બે મિનિટ આને ગ્રેવીમાં પાકવા દઈશું. તો આપણું શાક ઉકળી ગયું છે, તો આપણે આને સર્વ કરી લેશું. તો આપણે ગેસને બંધ કરી આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણા દમ આલુ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.